વડોદરા જિલ્લાના બાજવા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઉદ્ભવેલો વિવાદ હિંસક બનાવમાં ફેરવાતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે। એક મહિલાએ પોતાના પરિવારને અન્ય મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો। વડોદરાના બાજવા ગામમાં એક મહિલાએ પોતાના પરિવારની અન્ય મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। આ પોસ્ટ પર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરતા મામલો તંગ બન્યો હતો। આ ઘટના બાદ ફરિયાદી મહિલા ન્યાય માટે જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર મામલે લેખિતમાં અરજી આપી। જો કે મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા તેને કડવો અનુભવ થયો। ફરિયાદ નોંધાવ્યા બાદ મહિલા ઘરે પરત ફરી હતી। અહીં મહિલાએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ઇસમોએ અન્ય પરિવાર પર હુમલો કરી મારામારી કરી। આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓની જાણ કરવામાં આવી। એસીપી બી ડિવિઝન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા। પોલીસ દ્વારા હાલ બંને મુદ્દાઓ અભદ્ર કોમેન્ટ અને મારામારી બંને અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ સૂત્રો મુજબ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। જી અમારા ત્યાં આપણે મોહની માતાજીનો ભંડારો હતો, તેમાં અમે દેરાણી જેઠાણીએ ફોટો પડાવ્યો હતો। એ ફોટો અમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મીન્સ કે સ્ટોરી મૂકી હતી। એ સ્ટોરીમાં ગામનો એક છોકરો છે મહેશ પરમાર કરીને, એ છોકરાએ અમારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કમેન્ટ કરી, પહેલા ગાળ લખ્યા પછી લોકેશન મોકલ્યું। મેસેજ જોતા મેં એને મેસેજ અનસીન કરી દીધો। એ મેસેજની અંદર પછી ફરી 1000, 2000, 3000, 4000, 5000 ને આવી રીતના એને મીન્સ કે પ્રાઇઝ લખી। પછી અમારા ભાભી એવું લખ્યું કે આ શું છે, તો એમને કીધું આ શું છે, તો એમને છે ને કોઈ રિપ્લાય ના આપ્યો। પછી અમે આ વાત પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આ રીતના અમને આવી રીતના હેરાનગતિ કરે છે। પોલીસ વાળાએ અરજી લઈ લીધી, બધું કર્યું, કાર્યવાહી કરી, બધું સોર્ટ આઉટ કર્યું। એની અરજી લીધા પછી એને લોકઅપમાં પણ કર્યો છે। પછી આપણે અમે પોતપોતાના ઘરે જતા રહ્યા પછી બીજા એક ભાભી છે જે અમને મેટર તો હતી જ નહીં, અમને ત્યાં જઈને એમને મારામારી કરી। ત્રણ કે ચાર જેન્ટ્સે એક એમના સાસુને, નાની 2 વર્ષની છોકરીને અને આ ભાભીને હાથ પાઈ કરી અને આવી રીતના મારામારી કરી। અને એમના દિયરનું મોઢું સેજ વાકું છે, તો એમના ફેસ પર, એમના રૂપરંગ પર જાય છે। તો આ મેટર રૂપરંગની નથી। તો આ રીતના અમારી વાત છે અને પોલીસ સ્ટેશનમાં અમારી મીન્સ કે લઈ લીધી છે અરજી, ફરિયાદ બધું લીધું છે। ન્યાય છે, ન્યાય અપાવશે તો આગળ જે કરશે તે લોકો ન્યાય જોઈએ એમ। જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે, પણ હેરાન થોડાક થયા હતા અમે। જી 2 વાગ્યાથી લઈ આજે કેટલા વાગ્યા છે, આ 11:30 થયા। આ 11:30 ફરી અત્યારે અમે આ હાલમાં ઉભા છે। ફોટો હું તમને બતાવું, એને જે કમેન્ટ કર્યો હતો જી, આ રહ્યો 1000, 2000, 3000, 4000 ને 5000 આવી રીતના। તો અમે મેસેજ પણ કર્યો છે, આ શું છે જી। પછી એને રિપ્લાય ના લે, પછી અમે કીધું કે તારા ઘરમાં કોઈ નથી, તો અમને મેસેજ કરે છે, આટલી વાત છે જી। ન્યાય જોઈએ। વિડિયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।